વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. તમને મારી પાછળ જે આ બિલ્ડિંગ દેખાય છે એ છે કોનેસ્ટોગા કોલેજ, અને આ કોલેજમાં મેં મારા 2 વર્ષ નીકાળેલા છે. એટલે આ વિડીયોમાં હું જે તમને કહેવાનું છે તમને કોઈએ નહીં કીધેલું હોય, કેમ કે મારો એક્સપિરિયન્સ અહીંયા બોલે છે. અને જો તમારે આ કોલેજમાં પર્ટિક્યુલરલી આવવાનું હોય કેનેડામાં કોનેસ્ટોગા કોલેજમાં, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો આખો જોજો, કેમ કે હું તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ. મારું ફર્સ્ટ રિએક્શન કેવું હતું જ્યારે મેં આ કોલેજને જોઈ. મિત્રો, હું અહીંયા સ્ટુડન્ટ વિઝા પર આવ્યો છું, એટલે કેવું કે મને આ કોનેસ્ટોગા કોલેજે ઓફર લેટર આપ્યો હતો, અને એ ઓફર લેટરના બેઝ પર મેં મારા વિઝા મૂક્યા હતા કેનેડાના, અને મને પછી વિઝા મળ્યા હતા. એટલે હું આ કોલેજ માટે જ અહીં આવ્યો હતો, મતલબ મેઇનલી ભણવા માટે, બરાબર. એટલે ફર્સ્ટ રિએક્શન મારું કેવું હતું આ કોલેજને જોઈને, કેમ કે મેં ઇન્ડિયામાં પણ મારું બેચલર્સ કરેલું છે, એટલે હું કોલેજમાં ભણેલું છું 3 વર્ષ. તો હવે અહીંયા અને ત્યાંમાં શું ફરક છે હું તમને પહેલાં કહી દઉં. જ્યારે હું કોલેજમાં આવ્યો ફર્સ્ટ ટાઈમ, ત્યારે મેં જોયું કે કોલેજ કેટલી મોટી છે, કેટલા બધા લોકો, અલગ અલગ લોકો, અને ફેસિલિટી મતલબ હાઈ ક્લાસ, બધું જ મળી રહે આપણને જે જોઈએ એ. અને સ્ટડીઝ ને બધું કેવું કે આખું ડિફરન્ટ વેમાં, કેમ કે આપણે ઇન્ડિયામાં ડિફરન્ટ વેમાં, જેમ કે આપણે પેન ને પેપર ને બધું લઈને જઈએ, મતલબ જે બી આપણા બુક્સ હોય, ચોપડીઓ હોય, બધું લઈને જઈએ, બરાબર, અમુક વાર. પણ અહીંયા તો એ બધું હોય જ નહીં. મોસ્ટલી કેવું કે અમુક બુક્સ હોય, મતલબ 2 થી 3 બુક્સ હોય કદાચ, પણ લેપટોપમાં જ બધું કરવાનું. એટલે મને બહુ જ સારું લાગ્યું, કેમ કે કેવું કે એટમોસ્ફિયર સારું, અને કોલેજ બહુ જ મોટી છે, બહુ જ, કેમ કે 4 થી 5 તો મોટી મોટી બિલ્ડિંગો છે ખાલી કોલેજની. એટલે મારું ફર્સ્ટ રિએક્શન બહુ જ સારું હતું આ કોલેજને જોઈ. ફેસિલિટીઝની વાત કરી જ છે, તો હું તમને કહી દઉં ફેસિલિટીઝ આ કોલેજની. સૌથી પહેલાં હું જ્યારે આવ્યો ત્યારે મને લાઇબ્રેરી બહુ જ ગમી, કેમ કે લાઇબ્રેરીમાં એપ્રોક્સિમેટલી 100 જેટલા કોમ્પ્યુટર્સ છે અંદર, અને બધું જ ક્લીન ને પ્રીમિયમ. પછી અપાર્ટ ફ્રોમ દેટ લાઇબ્રેરીની જ વાત કરું તો લાઇબ્રેરીમાં કેવું કે આપણે બધી બુક્સ બોરો કરી શકીએ, જે બી જોઈએ એ, અને આપણે મતલબ વન કાર્ડ થ્રુ જ કરી શકીએ, આપણે પૈસા આપવાની જરૂર નહીં, એડિશનલ વન કાર્ડથી બધું જ થઈ જાય. પછી લાઇબ્રેરીમાં કેવું કે સાયલેન્ટ સ્ટડી રૂમ પણ છે, એટલે કે તમે રૂમમાં જઈને સાયલેન્ટ સ્ટડી કરી શકો. પછી સાયલેન્ટ સ્ટડી એરિયા પણ છે, એટલે કે 10 થી 20 કોમ્પ્યુટર્સ હોય, અને ત્યાં કેવું કે ત્યાં બધા સાયલેન્ટલી અને ફોકસલી સ્ટડી કરતા હોય, ત્યાં કોઈ વાતો ના કરે. પછી અહીંયા રૂમ્સ, મતલબ જેમ મેં કીધું, પ્રેઝન્ટેશન માટે કે પછી ગ્રુપ પ્રોજેક્ટ્સ હોય, એટલે તમે રૂમ બુક કરાવી શકો છો તમારા વન કાર્ડના થ્રુ. આખો એક રૂમ હોય, દરવાજા મતલબ બધું પેક, બરાબર, સિક્યોર રૂમ હોય, મસ્ત ચેર્સ હોય, ટેબલ્સ હોય, પછી અંદર ટીવી બી લાગેલું હોય, તમે જોઈન્ટ બી કરી શકો, મતલબ કનેક્શન બી આપી શકો કઈ બી રીતે, પ્રોજેક્ટર બધું હોય, બરાબર, એ રૂમમાં. એવા રૂમ બી છે લાઇબ્રેરીમાં, એટલે એ બધું મને બહુ જ ગમ્યું, અને એ બધું થોડું અલગ હતું, મતલબ જ્યાં મેં સ્ટડી કરી છે ઇન્ડિયામાં ને અહીંયા મતલબ બહુ જ અલગ હતું. એના પછી આવે છે કે જીમ અને સ્પોર્ટ્સ સેન્ટર. કોનેસ્ટોગા કોલેજમાં અલગથી એક રિક્રિએશન સેન્ટર છે. એમાં કેવું કે જીમના ઇક્વિપમેન્ટ્સ, પછી જીમ આખી મસ્ત, કેવું કે આપણે બધું બહાર જઈ શકીએ એવી જીમ છે, અને બહુ જ મસ્ત પ્રીમિયમ છે. પછી બધા સ્પોર્ટ્સ, મતલબ ઇન્ડોર સ્પોર્ટ્સ, બેડમિન્ટન થઈ ગયું, ટેનિસ થઈ ગયું, ફૂટબોલ, એ બધું અંદર ચાલતું હોય, અને આપણે રમી શકીએ આપણા વન કાર્ડના થ્રુ બુક કરાવીને, અને બધા સ્ટુડન્ટ્સ કેવું કે ભેગા જઈને કરી શકે. એટલે આ લોકો બહુ ધ્યાન રાખે બધી ફેસિલિટીઝનું. પછી અહીંયા કેવું કે ઝેરોક્સ પણ તમે કરાવી શકો અંદર જ, તમારા વન કાર્ડના થ્રુ તમને મતલબ લિમિટ મળે એવી રીતે તમે ઝેરોક્સ કરાવી શકો. પછી અહીંયા સ્ટુડન્ટ સપોર્ટ બી હોય, સ્ટુડન્ટ સપોર્ટ સેન્ટર, એટલે કે કંઈ બી ક્વેશ્ચન હોય, કંઈ બી ક્વેરી હોય તો તમે ત્યાં જઈને પૂછી શકો. પછી આ તમે એરિયા જોઈ શકો છો, કોલેજની પાછળનો જ એરિયા છે, કેટલો બ્યુટીફુલ છે. એટલે જગ્યા એટલી બધી તમને મળશે ને, મતલબ તમારે કંઈ બી કરવું હોય, કંઈ બી, તો તમે શાંતિથી કરી શકો છો, અને એકદમ શાંત. જેમ કે અંદર મને ના પાડી, તો હું બહાર અત્યારે આવીને વિડીયોઝ બનાવી રહ્યો છું, પણ હા, કોનેસ્ટોગા કોલેજની જ જગ્યા છે, અને કોનેસ્ટોગા કોલેજ બહુ મોટી છે. એટલે ફેસિલિટીઝના પ્રમાણમાં મતલબ હું કહી દઉં શકું તો 10 માંથી હું 10 નંબર આપીશ, કેમ કે ભાઈ ના, કોનેસ્ટોગા કોલેજમાં ફેસિલિટીઝ તો ઘણી બધી છે, પણ હા, આપણે કેટલી યુઝ કરીએ છીએ આપણા ઉપર છે, કેમ કે જીમ મેં એટલી બધી ક્યારે યુઝ નથી કરી. પછી ક્યારેક હા, હું ગેમ્સ રમવા ગયેલો છું. પછી લાઇબ્રેરી મેં બહુ બધી યુઝ કરી છે, પણ હા, મજા આવી એમ, કે કેવું કે ભાઈ આપણે જે પૈસા નાખીએ છીએ, ઘણા બધા પૈસા નાખીએ છીએ, મતલબ ઘણા બધા ડોલર નાખીએ છીએ, એમ કહું તો ચાલે, ઘણી બધી મહેનત કરીને, અને પછી અહીંયા આવીએ છીએ, એટલે વર્થ ઇટ છે ફેસિલિટીઝના પ્રમાણમાં. આના પછીની વાત છે પ્રેક્ટિકલ લેબ્સ. પ્રેક્ટિકલ લેબ્સ એટલે કેવું કે આપણે ખાલી ચોપડીમાંથી નહીં ભણવાનું, એમ આપણને કરાવડાવે. જેમ કે મેં અહીંયા પર્સનલ સપોર્ટ વર્કરનો કોર્સ કર્યો છે. મને હેલ્થકેરમાં કંઈ જ ખબર નથી પડતી, કંઈ જ એટલે કંઈ જ નહીં, બરાબર. પર્સનલ સપોર્ટ વર્કર મતલબ કેવું કે ભાઈ હા, બહુ બધું આવે એમાં આપણે, કેમ કે એક આખી અલગ ફિલ્ડ છે એમ, અને મને બધું આવડી ગયું એમ, અને મને બધું શીખવાડ્યું આ લોકોએ. કેવું કે મતલબ આ લોકો પાસે રિયલ ડમીઝ હોય, એના પર આપણને પ્રેક્ટિસ કરાવે, પછી આપણી એક્ઝામ લે એવી રીતે પ્રેક્ટિકલ, મતલબ 2-3 જણા, અને એ બી કેવું કે આપણી જોડે કરાવડાવે, એવું નહીં કે આપણને પૂછે, આપણી જોડે બધું કરાવડાવે, ને એના બેઝ પર આપણને ગ્રેડ્સ આપે, અને એના બેઝ પર આપણને પાસ કરે આ લોકો. પછી કોઈ બી સ્કિલ ટ્રેડ થઈ ગયું, જેમ કે વેલ્ડિંગ થઈ ગયું, પછી મિકેનિકલ થઈ ગયું, એ બધા મતલબ આ લોકો પાસે સ્કિલ ટ્રેડ ક્લાસરૂમ છે, એટલે પ્રેક્ટિકલ તમને બધું કરાવડાવે, એટલે પ્રેક્ટિકલ તમને નોલેજ મળે. કેમ કે ચોપડીઓનું નોલેજ કંઈ કામમાં નથી આવવાનું, તમે કરેલું હશે કંઈ વસ્તુ તો તમને કેવું કે કોન્ફિડન્સ આવશે,
પડશે, બાકી તમને કોન્ફિડન્સ નહીં આવે. જેમ કે PSW બની ગયો અને PSW મેં ખાલી ચોપડીઓ જ ભણી હોત તો મારામાં કોન્ફિડન્સ તો શું કંઈ ના આવડત, ક્યાંક જઈને મતલબ હું કંઈ કરી જ ના શકું. અને મને આ બધું શીખવાડેલું છે આ લોકોએ. 8 મહિનામાં હું ઘણું બધું શીખી ગયો PSWના કોર્સમાં. એટલે પ્રેક્ટિકલ લેબ સૌથી સારી વસ્તુ છે. અને ઇન્ડિયામાં મેં એટલું બધું નથી જોયેલું જે કોલેજમાં હું ભણતો હતો એ કોલેજમાં. એટલે અહીંયા જો તમે કોઈ સ્કિલ ટ્રેડનો કોર્સ લઈને આવો છો તો બહુ જ સારો છે. ઓન ટોપ ઓફ દેટ હેલ્થનો કોર્સ. સૌથી મહત્વની વાત કે ભાઈ અહીંયા સ્ટડીઝ કેવી છે, મીન્સ ફેકલ્ટીઝ ને બધું કેવું છે. કેમ કે મેઇનલી આપણે એના માટે જ આવતા હોય, એ બધી હોપ લઈને કે ભાઈ ના મને સારું એજ્યુકેશન મળશે, પછી મને સારી એવી જોબ્સ મળશે. એટલે જો મેં કોનેસ્ટોગા કોલેજમાં પર્સનલી 2 કોર્સ કરેલા છે. મારો પહેલો કોર્સ હતો ફાઇનાન્શિયલ પ્લાનિંગ સર્વિસીસ અને બીજો કોર્સ હતો પર્સનલ સપોર્ટ વર્કર. મને પ્રોફેસર સારા લાગ્યા, મતલબ કેવું કે હરેક જગ્યાએ એકાદ બે એવા હોય જ પ્રોફેસર્સ કે ભાઈ ના આપણને ઠીક ના લાગે, અને મને બી એવું પર્સનલી હતું. પણ કેવું કે ઓવરઓલ બહુ જ સારું હતું, મતલબ ફેકલ્ટીઝ ને બધું જ્યારે બી જોઈએ ત્યારે સપોર્ટ મળી રહે. સ્પેશિયલી ઇન હેલ્થકેર ફિલ્ડ મને પર્સનલ સપોર્ટ વર્કરમાં બહુ જ આ લોકોએ સપોર્ટ કર્યો છે. કેવું કે પ્રોફેસર્સ બહુ સ્ટ્રિક્ટ પણ હોય એમ, અને સ્ટ્રિક્ટનેસ આપણા માટે બહુ સારી છે, કેમ કે આપણે શીખીએ, એના વગર આપણે શીખીશું નહીં. અને પહેલાં મતલબ જે મારો પહેલો કોર્સ હતો ફાઇનાન્શિયલ પ્લાનિંગ સર્વિસીસ, એમાં મતલબ કોઈક જેટલા બી મતલબ કેવું કે સિનિયર પ્રોફેસર્સ હોય 60-65 યર્સના, એ લોકો પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું ફાઇનાન્સના વિશે. ઓલ્ધો મેં ફાઇનાન્સમાં ગયો નથી, મતલબ બેંક સેક્ટરમાં ગયો નથી, પછી મેં હેલ્થકેર સેક્ટર ચૂન્યું, મતલબ હેલ્થકેર સેક્ટર સિલેક્ટ કર્યું, એટલે મને ગમ્યું. પણ ઓવરઓલ મતલબ એમ કહીશ કે સારું છે. તમારી વાત છે કે તમે કોનેસ્ટોગા કોલેજમાં આવો છો ભણવા માટે, અને કોનેસ્ટોગા કોલેજના ઘણા બધા કેમ્પસ છે, એક નહીં. કોનેસ્ટોગા થઈ ગયું, વોટરલુ થઈ ગયું, મતલબ કોનેસ્ટોગા નહીં સોરી દૂન કેમ્પસ થઈ ગયું, વોટરલુ થઈ ગયું, બ્રેન્ટફર્ડ થઈ ગયું, ઘણા બધા કેમ્પસ છે કોનેસ્ટોગા કોલેજના. 5 થી 6 કેમ્પસ છે. તો તમારે કેવો કોર્સ લેવાનો, તમને મતલબ કેવું કે એજન્ટ કહેશે કે ભાઈ ના આમ તેમ ફલાણું કોર્સ તમે લઈ લો, પણ એવી રીતે નહીં. તમને એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, અને તમને તો ઇન્ટરેસ્ટ હોવો જ જોઈએ, પણ કેવું કે કેનેડાને એ લોકોની જરૂર હોવી જોઈએ, તો એ તમારો કોર્સ વર્થ ઇટ થશે. કેમ કે જે તમે અહીંયા ડોલર બગાડીને આવો છો એ ખાલી આપણે એમને કેવું કે આ બધું જોવા માટે નથી આવતા. કોલેજમાં જોવાનું તો પતી જશે 8 મહિનામાં 12 મહિનામાં. અત્યારે હું ભણતો નથી, બરાબર, મારું પતી ગયું, ખબર નહીં પડતી મને 2 વર્ષ ક્યાં જતા રહ્યા, અને મારા 40,000 થી 45,000 ડોલર જતા રહ્યા, બરાબર, પણ મને કંઈ મળ્યું જ નહીં 2 વર્ષના અંતે, તો કોઈ મતલબ નથી. એટલે જો તમે અહીંયા આવતા હોય તો આનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ બી ઉતાવળમાં તમને એવું નહીં કે ભાઈ વિઝા મળી જશે આ કોર્સમાં તો હું આ કોર્સ લઈ લઉં. ના, એવું ના કરતા. અહીંયા આવીને તમારા ખોટા ડોલર બગડશે, અને સ્ટડી પછી પણ તમારે કેવું કે જે તમે જોબ કરતા હતા લો વેજવાળી કે બેઝ વેજવાળી, એ જોબ કરવી પડશે. જોબ નહીં મળે ફિલ્ડ રિલેટેડ, અને ફિલ્ડ રિલેટેડ જોબ નહીં મળે તો આગળ તમારું ભવિષ્ય કેનેડામાં એટલું સેફ નથી. કેમ કે કેવું કે કેનેડાની ગવર્મેન્ટ અત્યારે બહુ બધું સ્ટ્રિક્ટ કરી રહી છે. કેનેડામાં અને સ્પેસિફિકલી કોનેસ્ટોગા કોલેજમાં સ્ટડી કેટલી હાર્ડ છે અને પાસ થવું કેટલું હાર્ડ છે, કેમ કે આ બી બહુ મહત્વનો ક્વેશ્ચન છે. હવે હું તમને એ કહી દઉં, આપણે જ્યારે ઇન્ડિયામાંથી આવીએ ત્યારે આપણને આખા અલગ સ્ટડી રૂટીનની આદત હોય, મતલબ અલગ જ આપણે કલ્ચરમાં સ્ટડી કરેલી છે, બરાબર. અહીંયા આખું કલ્ચર અલગ છે, અહીંયા આખી મેથડ અલગ છે. અહીંયા કેવું કે અહીંયા લોકો આપણને મતલબ પાસ ફેલ બી મતલબ એકોર્ડિંગલી કરે. હવે જેમ કે મેં તમને કીધું કે ભાઈ અહીંયાના બધું લેપટોપ બેઝ થાય, પ્રેઝન્ટેશન તમારે સબમિટ કરવાના હોય, અને બધું તમે ટાઈમ ટુ ટાઈમ કરો. તમે ભૂલી જાઓ તો પછી તમારા પ્રોબ્લેમ આવી શકે. પછી મેઇન વસ્તુ છે કે ચીટિંગ. કેવું કે અહીંયા ચીટિંગ કરે, બરાબર, લોકો અમુક વાર ચીટિંગ કરે ને તો પકડાઈ જાય. કેમ કે કેવું કે અત્યારે AI આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે બધા ChatGPT ને કોઈ બી મતલબ કેવું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એસાઇનમેન્ટ બનાવી દે કે પ્રેઝન્ટેશન બનાવી દે. અને કોલેજ બી સ્માર્ટ છે, કોલેજ પાસે બી કેવું કે પકડવાનું કંઈક ને કંઈક એવા મતલબ સોફ્ટવેર છે, અને એ કોલેજ પકડી રહે. એટલે જો તમે પકડાઈ ગયા તો તમને એકેડમિક ઇન્ટેગ્રિટી મળી શકે છે. અહીંયા ઇન્ટેગ્રિટી હોય, અને એ તમારી કંઈક 3 ઉપર જાય તો કેવું કે તમને સસ્પેન્ડ કરી શકે છે આ લોકો. એટલે તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે કોલેજમાં આવો છો અહીંયા તો કંઈક શીખવા માટે આવો છો, બરાબર. સ્ટડી મતલબ એટલી હાર્ડ નથી હોતી, એમ કહી શકું એવરેજ મોડરેટ લેવલ હોય છે. તમે જો ધ્યાન આપશો તો તમને બધું ખબર પડી જશે. ઇન્ડિયા જેટલી તો હાર્ડ નથી જ હોતી, કેમ કે અહીંયા મોસ્ટલી બધું PPT, ગ્રુપ પ્રોજેક્ટ્સ અને પ્રેઝન્ટેશન ઉપર હોય છે. એટલે તમે સારું એવું કરી લેશો, પણ તમારે પોતે જાતે કરવું પડશે અને થોડું ઘણું ધ્યાન આપવું પડશે. એવું નહીં કે કોલેજની બહાર જ ધ્યાન આપવાનું, કોલેજની અંદર ભણવામાં ધ્યાન આપજો તો તમને એટલું બધું હાર્ડ નહીં પડે. હવે અટેન્ડન્સની પણ વાત કરી લઉં મિત્રો, કેમ કે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવતો હશે જો તમે ઇન્ડિયામાં હશો તો, કે કેનેડામાં કોલેજમાં દરરોજ જવાનું હશે. હું આ કોલેજની વાત કરું છું, સ્પેસિફિકલી કોનેસ્ટોગા કોલેજની. તો કેવું કે મેં જેમ વાત કરી ટાઈમ ટેબલ હોય, બરાબર, આપણો એ ટાઈમ ટેબલના અકોર્ડિંગ આપણે જવાનું હોય. અને અટેન્ડન્સ બી કેવું કે હવે આ લોકોએ બહુ સિરિયસ કરી લીધી છે. પહેલાં એટલું બધું નહોતું, કેમ કે જ્યારે કોવિડ હતું ત્યારે આ લોકોએ બહુ ઓછું કર્યું હતું સિરિયસનેસ. પણ હવે આ લોકોએ સિરિયસ એટલે કેવું કે તમારે જે બી ટાઈમ પર તમારા ક્લાસીસ હોય અટેન્ડ કરવા જ પડે. અને આ લોકો પછી અટેન્ડન્સ લે, અને જો તમારા મતલબ એટ ધી એન્ડ ઓફ ધ સેમિસ્ટર તમારી અટેન્ડન્સ ઓછી નીકળી તો તમને પ્રોબ્લેમ પાડી શકે છે. એટલે તમારે કોલેજ જવાનું થશે. મતલબ કેવું કે 4 દિવસ 3 દિવસ, અમુકને મતલબ 2 દિવસ પણ હોય, પણ બહુ જ રેરલી 2 દિવસ હોય. એટલે 3 દિવસ તો તમારે એટલીસ્ટ ગણી જ લેવાના, અને અમુકને 5 દિવસ પણ હોઈ શકે. એટલે હા, અટેન્ડન્સ કમ્પલસરી છે અત્યારે કેનેડામાં, અને કોનેસ્ટોગા કોલેજમાં તો ખાસ. સ્કેડ્યુલ કેવો હોય મિત્રો, કેમ કે ઇન્ડિયા
ઇન્ડિયામાં મેં આવો સ્કેડ્યુલ ક્યારેય નથી જોયો જો મેં કેનેડામાં જોયો છે, એટલે હું આના વિશે વાત કરી રહ્યો છું તમારા સાથે. મિત્રો, કેનેડામાં કેવું કે તમારો સ્કેડ્યુલ મતલબ રાત્રે 8 વાગે પણ હોઈ શકે, તમારા લેક્ચર સવારે અને સાંજે, વચ્ચે તમારે ગેપ હોઈ શકે, એટલે તમારે આ બધી રીતે મેનેજ કરવાનું. પછી કેવું હોય કે કેનેડામાં સેમિસ્ટર વાઇઝ, મતલબ આ કોલેજની વાત કરું છું સ્પેસિફિકલી, જે મેં પોતે કરેલું છે, તમારે ટાઈમ ટેબલ આવે, 2 થી 3 ટાઈમ ટેબલ હોય, એમાંથી તમારે ટાઈમ ટેબલ સિલેક્ટ કરવાનું. એટલે જેમ કે એક કોર્સના 2 થી 3 ક્લાસીસ હોય, એવી રીતે આ લોકો 2 થી 3 ટાઈમ ટેબલ પાડે, અને તમારું ટાઈમ ટેબલ કદાચ ડિફરન્ટ હોઈ શકે, તમે જોડે હોય તો બી. એટલે હા, તમે એ વસ્તુ યાદ રાખજો કે હા, તમારા ક્લાસીસ નાઇટમાં પણ રહી શકે, જેમ કે 8 વાગે, અને મેં 9 વાગે પણ સ્ટડી કરેલી છે રાતના અહીંયા, બરાબર. 8 વાગે આવીને 9:30 10 વાગે ઘરે જવું. પછી અહીંયા કોનેસ્ટોગા કોલેજમાં બસ આવે છે, એટલે કેવું કે તમે કોલેજની બહાર નીકળો એટલે ડાયરેક્ટ તમને બસ મળી શકે, કેમ કે કોનેસ્ટોગા કોલેજ બહુ જ મોટી છે, કેમ્પસ બહુ જ મોટું છે, એટલે ખાલી તમારે અહીંથી બહાર જવાનું એટલે તમને બસ મળી રહે. અને કોલેજની અંદર જ તમને ટાઈમ બતાડે કે ભાઈ કેટલા મિનિટમાં બસ આવશે, કેટલા મિનિટમાં નહીં. એટલે આ બધું બહુ સારું છે, ટ્રાન્સપોર્ટેશન બી બહુ સારું છે. પણ હા, સ્કેડ્યુલ મેં તમને કહી દીધું કે સ્કેડ્યુલ તમારો વિયર્ડ હોઈ શકે છે, એટલે બહુ મતલબ કેવું કે એવી હોપ ના રાખવી કે તમારો સ્કેડ્યુલ ફિક્સ, જેમ કે મંડે ટુ ફ્રાઈડે હોઈ શકે, સેટરડે પણ તમારા ક્લાસીસ હોઈ શકે. હવે મેં કેટલા ડોલર સ્પેન્ડ કર્યા, બરાબર, મારા 2 વર્ષમાં, હું તમને કહી દઉં કે મેં 42 થી 45 હજાર ડોલર સ્પેન્ડ કર્યા છે, અને એ બી ખાલી કોલેજની ફીસમાં જ. અને ઓવરઓલ કહી દઉં કે બધું થઈને મેં એપ્રોક્સિમેટલી $45,000, એટલે કે 45,000 કેનેડિયન ડોલર સ્પેન્ડ કર્યા હશે મેં 16 મહિનાની સ્ટડી માટે. અને મને એવું લાગ્યું કે ભાઈ ના, મેં PSW કર્યું અહીંયા, બરાબર, બીજા વર્ષનો કોર્સ, એ વર્થ ઇટ છે. મતલબ મેં જેટલા બી પૈસા સ્પેન્ડ કર્યા અહીંયા સ્ટડીમાં, એ બધા વર્થ ઇટ છે. એટલે મેં તમને જેમ પહેલાં કીધું આ વિડીયોમાં કે ભાઈ ના, તમે આવો છો કોલેજમાં, કોનેસ્ટોગા કોલેજ ઇઝ નોટ બેડ, ઇઝ રિયલી ગુડ એકોર્ડિંગ ટુ મી, બટ તમારે કોર્સ એવો લેવો પડશે કે ભાઈ ના, જે અહીંયા ચાલે. અને કોનેસ્ટોગા કોલેજમાં જે મેં તમને કીધું સ્કિલ ટ્રેડના કોર્સ, પછી હેલ્થકેરના કોર્સ, એ બધા બહુ સારી રીતે ભણાવવામાં આવે છે. એમાં કેવું કે તમને પ્રેક્ટિકલ નોલેજ મળે, અને તમારી પાસે સર્ટિફિકેટ હશે તો તમને જોબ્સ મળી રહેશે. એમ કેવું કે એટલી બધી ડિમાન્ડ હોવી જોઈએ જોબની. એવું નહીં કે પછી ડિમાન્ડ મતલબ કંઈ નથી, જેમ કે 1,000 લોકો બેઠા છે અને 5 જ જોબ છે, તો પછી એમાં તમને જોબ્સ નહીં મળે, કેમ કે કેનેડિયન એપ્લિકેન્ટ્સ બી છે ને આપણે મતલબ કેવું કે પછી આવીએ, એમ આપણું ઇંગ્લિશ ને બધું એ લોકોના લેવલમાં ના આવે. એટલે આપણે એવા કોર્સ કરવાના કે જે લોકોની આ જરૂર છે અને આપણને પણ એ યુઝફુલ થાય ઇન ફ્યુચર. તો મિત્રો, આ હતો મારો વિડીયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.